આજે આપણે બનાવશું ખજૂર બિસ્કિટ. આમાં 2-3 ચમચી ઘી નાખશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે અને એમાં આપણે ખજૂર નાખીશું. ખજૂરને આ રીતના ઠળિયા કાઢી અને મિક્સરમાં કાઢી અને ઝીણો એકદમ કરી લીધો છે. આને આપણે ઘીમાં નાખી દઈશું. જે રીતે ખજૂર શેકાતું જશે એમ પોસો થતો જશે. આપણો ખજૂર સારી રીતનો શેકાઈ ગયો છે. આમાં કાજુ બદામ મિક્સરમાં કાઢી લીધું છે એ ઝીણું નાખી દઈએ. થોડુંક છીણેલ ટોપરું નાખશું. આપણું કાજુ બદામ ભળી ગયું છે અને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈએ અને ઘડીક થોડીક વાર ઠરવા દઈશું. આપણો ખજૂર સારી રીતના ઠરી ગયો છે. આ મેરીગોલ્ડ બિસ્કિટના 2 પેકેટ લીધા છે આ અને આ ટોપરું લીધું છે અને હવે બિસ્કિટમાં ભરી લેશું. આમાં આપણે થોડોક ખજૂર લેશું અને આવી રીતના આમ ગોળ કરી અને આમ કરી નાખવાનો. આના બિસ્કિટ લેવાનું, બિસ્કિટની ઉપર આ રીતે મૂકી દેવાનું. પછી બીજું બિસ્કિટ મૂકવાનું, આ બિસ્કિટની ઉપર મૂકી દેવાનું. આ રીતે આપણે 3 બિસ્કિટ મૂકવાના. આપણું બિસ્કિટ આ રીતનું કવર કરી લીધું છે. આને ટોપરું લગાડી દઈશું. હવે આ રીતનું ચારેકોરથી લગાવવાનું.